દશરથજીનું ધ્યાન રામ પરથી હટી ગયું. રામ જમતા જમતા સટકી ગયા. કસોલિયામાં રામને પકડીને લાવે છે ને દશરથજીની ગોદમાં બેસાડે છે. રામ સુંદર બાલ લીલા રામજી કરી રહ્યા છે, લોકોને પરમાનંદ આપી રહ્યા છે. પછી તો સુડાકરણ સંસ્કારનો સમય થયો. વશિષ્ઠ આદિ સંતો ઋષિમુનિઓ આવ્યા છે અને વિધિ કર્યા, ખૂબ દાનો આપ્યા છે. આમ કરતા કરતા ચારે ભાઈઓ કુંવારાવસ્થાની માલિપા આવ્યા છે. વૈદિક પરંપરા પ્રમાણે ચારે ભાઈઓને બીજ બનાવવા માટે વશિષ્ઠજી આવ્યા. તેઓનો યજ્ઞ પવિત્ર સંસ્કાર કરી ચારે ભાઈઓને જનોઈ ધારણ કરાવી ગુરુના આશ્રમની માલિપા અભ્યાસ કરવા માટે રાજા દશરથે રામને ચારે પુત્રોને મૂક્યા છે આશ્રમમાં. ગુરુ ગહ ગયે હું પઠન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. જાહી સહજ શ્વાસ સુતિ સારી, જાહી સહજ શ્વાસ સુતિ સારી. સો પ્રભુ પઢય કૌતુક ભારી, સો પ્રભુ પઢય કૌતુક ભારી. થોડા દિવસની માલિપા રામજીએ સર્વ વિદ્યા સંપન્ન કરી. ગુરુના આશ્રમની માલિપા સર્વ વિદ્યા ભગવાને પ્રાપ્ત કરી છે. ભગવાન હતા, મહાન કાળ હતા, પણ ગુરુના નામને ઉજળું કરી બતાવે. પોતામાં શિષ્યમાં શક્તિ હોય છે, ગુરુમાં ન કરી શકે. પોતામાં શક્તિ ન હોય તો ગુરુ શું કરે? એટલે ગુરુના દોષ દઈએ આપણે, આ તો આવો ગુરુ મારે બીજા કરવા કહેવાય. પોતામાં જાગૃતિ પાણી નો તો શું કામનું ભાઈ? પોતામાં રસ દીધો હોવી કે મને મારા મળ્યો છે, મારા જીવન મને મળ્યું સહેલું. માનવ દેહ વારે વાર નથી મળતો. અનેક પુણ્ય કરી કરી ને જીવાતમાં ઠાક્યો ને તારે એક મનુષ્ય મળે. આપ એમ જ્યારે પોતામાં લગ્ન હોય ને એના ગુરુને મહાન બનાવી દે છે. હા આપા સીતારામ, થોડીક વાર લાગશે હજી. હા અહીંયા આવો ને સાત અમલા ત્યાં આવ્યો મારે કે મટીયા જાઉં કેમજી ભાઈ મટીયા એમ કેવું. અહીં જરાક આગળ આવશો ને તો એક દુકાનથી રસ્તો આવીને પાડજો. હા એ થોડા દિવસની માલિપા રામજીએ સર્વ વિદ્યા સંપન્ન કરી દીધી. માનસકાર કહે છે કે જેના શ્વાસોશ્વાસમાં ચારે વેદ છે. ભગવાનને શું ભણવું પડે છે તો બહુ કૌતુક લાગે છે, પરંતુ જગતને ગુરુ મહિમા બતાવ્યો છે ભગવાને. ગમે તેવો મોટો માણસ હોય ગુરુ શરણે જવું જોઈએ, ગુરુ પાસેથી શિક્ષણ લેવું જોઈએ. રામે એ આશરી બતાવ્યું છે. આમ રામ ગુરુ પરંપરાનો બોધ જગતને આપી રહ્યા છે. ફરીવાર યાદી આપું કે જીવનમાં કોઈ ગુરુ તો જોઈએ જ. મેં કહેલું કે ઘેલછામાં ડૂબશો નહીં જ્યાં સુધી તમારું મન અને અંતકરણ અંદરથી અવાજ ન કરે. જો તમે ફસાશો તો સંસ્કૃતિને ધક્કો લાગશે. કોઈ એવા સંતને શરણે જાજો કે તમારા જીવનમાં ક્રાંતિ કરે. તો જ તમને એમ કહું કે કોઈ જીવન વ્યક્તિ તમને ગુરુ દર્શન ન થયું હોય તો વિદાય થયેલા મહાપુરુષોના ફોટા સાથે ગુરુ દીક્ષા લેજો, કારણ કે શક્તિ તો મળશે જ. એ કંઈ જીવતા આપી શકે એવું નથી. સંતો કોઈ પણ મૃત્યુ પામે તો બ્રહ્માંડ ક્યારનું સળગી ગયો હોય તો સબરી વગર ફરતા कौन कहता कि मीरा मर गई से? ये तो हमारे कान में इतनी आवाज व्यक्त करते हैं. संस्कार की है मीरा की घुंघरू ये सुनाई नहीं देती, ये वरना मीठा आज भी नाच रही. कौन कहता है कि नरसी भी
करताल बंद हो गई है, लेकिन हमारे कान कमजोर होते जाके है, किस हम उनको सुन नहीं होते हैं। कौन कहता है कि आज चेतना चला गया है, अवकाश में आवाज धूम रही है, हरि बोल हरि बोल हरि बोल, लेकिन हम सुन रहे, इसमें कसूर हमारा है। दिवंगत મહાપુરુષોએ તમે એને ગુરુ બનાવી શકો છો. આમ યાજ્ઞવલ્ક વર્ણન કરે છે. ભદ્રાજી સારે ભાઈઓ સર્વ વિદ્યા સંપન્ન બને છે. હાલો હા રોડે રોડ આઈ પર રોડે ચાર તાંબલા બધું એ ટેબલ જાવ ની આમાં હાલો એક ભાઈ આવે જો ના રોડ ઉપર રોડે ચાર તાંબલા ઉપર અહીંયા આવે. ના જલ્દી છે બીમાર ખબર ન શા થાંભલા ક્યાં આવ્યું. આમ યાજ્ઞવલ્ક વર્ણન કરે છે. ભદ્રાજી આમ સારે ભાઈઓને સર્વ વિદ્યા સંપન્ન બનાવી અને ઘરે પાછા ફેરવે છે. રામ લક્ષ્મણની જોડી, ભરત શત્રુઘ્નની જોડી, રામજી શ્યામ લક્ષ્મણ ગૌરવ, રામજી ધીર ગંભીર, લક્ષ્મણજી તત્કાલ નિર્ણય લે છે. રામજી શાંત, લક્ષ્મણજી ઉગ્ર છે. રામજી થોડું જતું કરે, લક્ષ્મણજી બિલકુલ જતું ન કરે. આમ તુલસીએ વિરોધી પ્રકૃતિને ભેગી કરી છે. રામને અને ભરત સાથે શત્રુઘ્ન હોય તો જ સારું, અને બંને શ્યામ, બંને ધીર ગંભીર છે. ભરત શાંત, એમાં રામ પણ શાંત. સહનશીલ તુલસીદાસજીએ રામ અને લક્ષ્મણજીને ભેગા કર્યા છે. કોઈએ કહ્યું કે તુલસીદાસજી તમે વિરોધી પ્રકૃતિને કેમ ભેગી કરી છે? તુલસી કહે છે રામ અને ભરત ભેગા કરું એમાં બહુ ક્રાંતિ ન થાય. એક મોટું ખેતર હોય એમાં એક વિશાળ કૂવો હોય, એ કૂવા દ્વારા આખા ખેતરનું સિંચન થાય, ઉપરાંત આજુબાજુવાળા ખેતરને પણ સિંચી શકાય. એટલું પાણી એક કૂવામાં છે તો કોઈ માણસ એક કૂવા પાસે બીજો એવો કૂવો બનાવે તો એ ખોટો ખર્ચ ગણાય. એના કરતાં એની બાજુમાં વૃક્ષ રોપવામાં આવે તો સારું. ભલે બંનેની ગતિ ઉલટી, કૂવો ઊંડો જાય અને વૃક્ષ ઉપર જાય એવું બને છે. વિરોધાભાસી પણ માણસ કે કૃપાના પાણીથી સ્નાન કરે છે, કે તૃષા સંતોષ કરે છે, તો વૃક્ષની છાયામાં આરામ કરે છે. રામ અને ભરત તો બેઉ કુવા જેવા સરખા છે. તે રામ લક્ષ્મણની જોડી બનાવી. રામ ઉડાણ અને ગંભીરતાનું પ્રતીક છે. લક્ષ્મણજી વ્યક્તિત્વના વિકાસનું પ્રતીક છે. રામના સાનિધ્યની માલિકા આવનાર આરામને અનુભવ કરશે. લક્ષ્મણજીના સાનિધ્યમાં આવનાર કુરબાન શિક્ષણ લઈ ને સાચી શાંતિનો અનુભવ કરશે. બાકી લક્ષ્મણજી બહુ યાજ્ઞા પાલક છે એવું એ નક્કી. ભરતજી યાજ્ઞા પાલક છે, લક્ષ્મણજી પણ યાજ્ઞા પાલક છે, પરંતુ એ વખત યાજ્ઞા પાલક નથી. રામજી સમજાવીને બાકી થાકી ગયા ત્યારે ધીરે ધીરે કહેવાનું. લક્ષ્મણજીએ ના પાડી. લોક બગડે તો ભલે બગડે, પરલોક બગડે તો ભલે બગડે, કીર્તિ જાય તો ભલે જાય, હું ઘરે નહીં રહું, મને અમારું સાનિધ્ય જોઈએ. એક નિરખી ઉઠતું વ્યક્તિત્વ છે. તુલસીદાસજીએ ઉપમા આપી છે કે રામજીના શરણ કમળ છે અને ભરતજીનું મન ભમર છે. ભમરને કમળની જરૂર હોય છે, કમળને કે ભમરની બહુ જરૂર ન હોય. ભરતનો વિયોગ હોય તો રામજીને ચાલશે. દુઃખ પુષ્કળ થાય પણ ભરત વગર ચલાવી લેશે ત્યારે લક્ષ્મણ દંડ છે. રામજી ધજા છે, દંડ વગર ધજા ફરકી ન શકે. લખન ન હોય
તો રામ અધૂરા લાગે છે. એટલે દરેક રામ મંદિરની માલપા દક્ષિણે લક્ષ્મણજી હોય છે. રામ લક્ષ્મણની જોડી બનાવી તુલસીદાસજીએ ખૂબ ક્રાંતિ કરી છે. રામ શ્યામ છે, લક્ષ્મણ ગૌરવ છે, શત્રુઘ્ન શ્યામ છે, ભરતજી ગૌરવ છે. શાસ્ત્રોએ બધી જોડી બરાબર બનાવી દીધી છે. ભગવાન કૃષ્ણ શ્યામ છે, રાધા ગૌરવ છે, રામ શ્યામ છે, સીતા ગૌરવ છે. બિલકુલ વિરોધાભાસી જોડી બનાવી, જેથી બનેલું વ્યક્તિત્વ નિલખી ઉઠે છે. રામ જ્યારે ધનુર્ધારી બની અયોધ્યાના રાજમાર્ગ પર નીકળે ત્યારે લોકો ઉત્સવ મનાવે છે. રામનો સૌમ્ય સ્વભાવ અને શીલ અવધને પરવશ કરી દે છે. બધા રામના શીલમાં વશીભૂત બની જાય છે. રામના સંસ્કારો અલૌકિક હતા. પ્રાતકાલ પ્રાતકાલ ઉઠ કે રઘુનાથા, માતા પિતા ગુરુ ના વહી માતા. પ્રાતકાલ ઉઠ કે હું રઘુનાથા, માતા પિતા ગુરુ ના વહી માતા. સવારે ઉઠી અને માતા પિતાને વંદન કરે, પછી ગુરુદેવ વશિષ્ઠને વંદન કરે, સંતોને પ્રણામ કરે છે. શાસ્ત્રો કહે છે કે માતા પિતા ગુરુ અને સૂર્યનારાયણ 4 ટ્રેક્ટર શક્તિ છે. સવારનો ઉગતો સૂર્ય જોઈ ત્યારે જાણે લાગે છે કે પ્રભુનું મંદિર ખુલી રહ્યું હોય. તમે રહેતા છો ત્યાં સૂર્યોદય જોવાની સુવિધા હોય ને તો એ અવસર ન ગુમાવશો. દર્શન કરજો સવારમાં. લોકો આવી દ્રષ્ટિ રાખે તો નાસ્તિકતાથી એની વાત નથી. એટલી સાક્ષી પડે છે. ભગવાનને માનતું એક સંતને કોઈએ પૂછ્યું, અમે ઈશ્વરને નથી માનતા, ઈશ્વર છે એવી સાબિતી શું છે? કે કોઈ સંતે પૂછ્યું. કે બન્યું એવું કે આકાશમાં કડાકો થયો, વીજળી થઈ. સંતને થયું કે આને વીજળી બતાવું. એકવાર વીજળી થઈ છે તો બીજી વાર થશે, થવા સંભવ રાખશે. એટલે સંતે કહ્યું, ભાઈ જરા થોભ આકાશમાં જો. કે બીજી વાર કડાકો થયો, ભગવાને કીધો, વીજળીનો ચમકારો દેખાયો. સંતે કહ્યું, જો બાપજી તમે મને વીજળી બતાવો છો કે, પણ તો હું તો ઈશ્વર માટે પૂછું છું. કે આ વીજળી જોઈને તને એમ નથી લાગતું ઈશ્વર કોઈને ઓટોગ્રાહ આપી રહ્યો છે, કોઈ સંતની ડાયરીને મારી પાસે સહી કરી છે? કેટલો સુંદર જવાબ આપે છે. તમે ધ્યાનથી કોઈ પ્રકૃતિને જોશો તો તમને લાગશે કે ઈશ્વર સર્વત્ર વસે છે, સર્વમાં વસે છે. બાળક હસતું હોય, રડતું હોય તો એના ચહેરા તરફ જુઓ તો પ્રભુના કિરણો દેખાય. પરંતુ આપણી પાસે આવો એવો સમય નથી કે રૂપિયાએ આપણને એવા મારી નાખ્યા છે. અને કહેવું શું, કાગળિયાએ 5 ફૂટના માણસને દાબી દીધા છે. એ કાગળિયાના રૂપિયાને ધન્યવાદ આપવા જોઈએ. હું સંપત્તિની ટીકા નથી કરતો, પરંતુ સંપત્તિની જરૂર છે. સંપત્તિની જરૂર છે હોય તો આપણા ક્ષત્રિયોએ શા માટે સુસ્ત યુક્ત બોલે છે? પણ તો એની મર્યાદા એ હોવી જોઈએ ને. થોડો સમય કાઢીને પણ માણસે હરિપ્રભુ શ્રવણ કરવું જોઈએ, ધન કમાવવું જોઈએ, બધું કરવું જોઈએ. એની મારે 24 કલાકની માલિપા 1 જ કલાક આપણે લેવાની છે. ઈશ્વર ભજન. માના ઉદરની માલિપા ઊંધા લટકાણા હોય ને ત્યારે જીવ બહુ વેદનાઓ કરતો હોય. મને અમારી છોડો, હું તારું નામ નહીં ભૂલું ભગવાન, મને એકવાર છૂટો કરાય હતી. મને ભગવાન તો દયાના સાગર છે ભાઈ, એ કરે કે ન કરે, હાલની મને છૂટો કરવો. અમારે જેવો બાર ત્યાંથી હું ત્યાં ને હું અહીંયા, ત્યારનો ભાવ પછી નથી એના. હાલો ક્યાં ભાઈ ગયા? ઓલા ભાઈ ઉભા દુકાન પાસે આવ્યા, તમે એની પાસે કઈ બાજુ આવ્યા? દુકાન વટી જા. કઈ દુકાન? આમ બે સામે ત્યાં 2 ઝોંડા ઉભા, સમજા? ત્યાં દુકાન આગળ
એટલે પોગી જાય એમ તો કહો તમે આમ વટી જાય નો હોય તો અને આમ મટી જાગા આ ઓલા પેલા ચાર થાંભલા તો ચાર થાંભલા હામી હામી દુકાનો છે બે ઈ વટી ગયા ને તો પાછા આઈને પાવો છોકરા ઉભા ને સમજ્યા પાછા એમને વ્યા રોડ માથે પાછા વ્યા અમને તો છોકરા જ્યાં ઉભા રોડ માથે હો રૂમાલા છે ખંભે એમ કોને એટલે હું મળ્યા ખંભે છે એમ કેવું હાલો. ખબર પડે હાલો ત્યાં ઉભા છે પાછા આ રીતે તે ખાતર વાળી પાસે બીજો ગાડી છે ગાડી છે નાળિયેર વાળી વાડી છે ને આ વાડી તો વટી ગયો સામે એમ દુકાન એટલે અહીંયા પૈકા છે મારે તો વાડી એમ 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 રામજી માતા પિતા ગુરુને વંદન કરી જગતને બોધ આપતા સાખ્ય સ્વાધ્યાય કરતા આખી અયોધ્યા રામના શીલ સદાસાર ડૂબી રહી છે રામય બની ગઈ છે બીજા અર્થમાં કહીએ તો રામે પોતાના શીલ સદાસારથી લોકોને જીતી લીધા છે તમારા શીલ સદાસારથી ભલો ભલો માણસ ઝૂકી જશે જ્યારે જ્યારે રામ લક્ષ્મણ અયોધ્યાના રાજમાર્ગ પર ફરવા નીકળે છે ત્યારે અયોધ્યાવાસીઓ એમના દર્શન કરે છે ને કૃતાર્થ બને છે તુલસીદાસજી લખે છે બંધુ સખા સગ લે બોલાય બન મૃગલાની ખેલહી જાય પાવન મૃગ મારહી જીહ જાની દિન પ્રતિનો પહી દેખાવહી થાની જો મૃગરામ બાણ કે મારે જે મૃગરામ બાણ કે મારે તે તનુ તજી પ્રભુ ધામ સિધાવે કે તનુ તજી પ્રભુ ધામ સિધાવે મિત્રોની સાથે ભાઈઓની સાથે ઘોડા પર બેસી ભગવાન રામ કે મૃગલા કરવા નીકળે છે મૃગલાને રમાડવા નીકળે છે રામજી પવિત્ર મૃગોને મારી હિંસા નહોતી એ તો ઋષિ મુનિઓના મૃગ બની ને આવ્યા હતા એની મુક્તિ હતી એમનો મોક્ષ હતો જેને રામનું બાણ વાગે એ શરીર છોડી ને પ્રભુના ધામમાં જાય. રાવણને ભગવાને બાણ માર્યો શબ્દનું બાણ માર્યું મોક્ષને ધામ આપ્યો રામ ત્રીજે અવતારને મોક્ષ પેલા એક અવતારની 3 અવતાર વેર ભાવી ભગવાને પછી ને ભગવાનને શબ્દ દાન આપ્યો તારી મોક્ષ ગતિને પામ્યો છે. રામ જેને બાણ મારે સૌ ધામ જાય છે. બાણ એ નામનો બાણ છે. રામનું બાણ વાગે એ શરીર છોડીને પ્રભુના ધામમાં જતા રહે છે. જેના બાણમાં એ મુક્તિ મળે છે એ બ્રહ્મા માટે શું કહેવું. જેનો માર ખાઈએ તો એ મુક્તિ મળે, ઈશ્વર મારે તો એ મુક્તિ મળે, જીવ વખાણ કરે તો એ દુર્ગતિ થાય. આખો રામાયણ લો, જેને રામાયણ વાંચ્યું એ બધા તરી ગયા છે. રામબાણ વાગ્યા છે એ થોડા ડૂબે છે. ડૂબે તો એ જેને કામના બાણ વાગ્યા હોય ને એ ડૂબે. હવે તુલસીદાસજી પ્રસંગ બદલે છે. यह सब चरित्र हम कहाँ गाई, आगिली करत सुनत मन लाई. विश्वामित्र महामुनि आई, सब ही विपिन शुभ आश्रम जानी. जहाँ जप यज्ञ जोग मुनि करही, तजी मारी सक सुबावहु डरही.
મેં આ બધું ચરિત્ર તો ગાય સંભળાયું. હવે આગળનું ચરિત્ર સાંભળી જો. વિશ્વામિત્ર નામના મહાત્મા જંગલમાં રહેતા હતા. એમને માટે મહામુનિ શબ્દ લાગેલો. બહુ મોટા મુનિ ને બહુ મોટા જ્ઞાની હતા. વિશ્વામિત્રની પૂર્ણ ભૂમિકા વિશ્વામિત્રની પૂર્વ ભૂમિકા સમજી લો. વિશ્વામિત્ર ક્ષત્રિય સમ્રાટ ગાંધી રાજાના પુત્ર હતા. એમને રાજ પણ ભોગવ્યું. એમના મનમાં એવી કોઈ નક્કી થયું કે એવી રચના બંધાઈ ગઈ ગ્રંથિ અને કે ઈશ્વર પ્રાપ્તિ માટે બ્રાહ્મણ બનવું પડશે. ક્ષત્રિય કુળના ઈશ્વરને ન મળે. ક્ષત્રિય કુળના ઈશ્વર પધારો પધારો સીતારામ. તો પછી આવો હવે અને અહીંયા અંદર ગયો. આવી આવો આવી અંધારે ચાર સાંભળવા કોણ જોવે? દેખાય નહીં ને સાઈડમાં. બાપા ન્યાસ દવાખાને એમ ને? દવાખાને છે. આ તો ઓપરેશન થઈ જાય પછી રહી નહીં રહેતી. હવે હું થાવ ગાંધી દાદાના પુત્ર હતા. એમને રાજ કરવા રાજ ભોગવ્યું. પણ એમના મનમાં કોઈ એવી રચના બંધાય. ઈશ્વર ને પ્રાપ્ત કરવા માટે પોતાને બ્રાહ્મણ બનવું પડે. ક્ષત્રિય કુળની માલમાં ઈશ્વર ન મળે. આ મહાપુરુષે પોતાના મગજમાં ઈશ્વર માટે અમુક વર્ણ નક્કી કરી લીધો. ઈશ્વરને પામવા માટે જે પુરુષે ક્ષત્રિયપણાનો ત્યાગ કરી શસ્ત્રો છોડી દીધા ને શાસ્ત્રનો સ્વીકાર કર્યો છે, પુષ્કળ પુરુષાર્થ કર્યો છે, અખંડ સાધના કરી છે. વિશ્વામિત્ર ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બની ગયા છે. પરંતુ બન્યું એવું ઉલટું. એવો બ્રાહ્મણ બન્યા તો ઈશ્વર ક્ષત્રિયને ઘેરે જન્મ્યા. ભગવાન રામ રામ એમ હતું ક્ષત્રિય કુળમાં ભગવાન નહીં જન્મે. કોઈ બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણના કુળમાં જન્મશે. ક્ષત્રિયમાંથી વિશ્વામિત્ર બ્રાહ્મણ બન્યું એવું ભગવાન ક્ષત્રિય કુળમાં જન્મ્યા. રામ રઘુવંશની માલપા જન્મ્યા. ઉલટું થયું. બ્રાહ્મણ બન્યા તો ઈશ્વર ક્ષત્રિયને ઘરે જઈને જન્મ્યા. સારી માન્યતા ખોટી પડી. ઈશ્વરને વિશ્વામિત્ર જ્ઞાની હતા, પરંતુ એમણે એક ભૂલ કરી. એટલે પ્રભુએ સમજાયું કે મને પામવા માટે કોઈ વર્ણ પ્રધાન નથી. કોઈ સાધુ કે બ્રાહ્મણ કે હું કોટીને મને પામી શીખવું નથી. ભગવાન સબ જીવ માટે મારો પ્રેમ છે. કે હરિજનનો દીકરો જો ભગવાનના મૂર્તિ રાખીને ધરાવે ને તો એ ભગવાન ત્યાં ખાતો હોય. બ્રાહ્મણ સાધુ અપડાતા કે ભાઈ એ તો અમારે નહીં હાલે નહીં. ભગવાનને કોઈ આવડશે ને બધાનું ભોજન સ્વીકારે. આમ વિશ્વામિત્ર સમ્રાટ હતા. ત્યારે વશિષ્ઠના આશ્રમની માલપા ગયા. મારે ત્યાં એક સમ્રાટ આવે છે કે એટલે વશિષ્ઠએ એમનું બહુ સન્માન કર્યું. મારે ઘેરે કોઈ સમ્રાટ આવે એને એમ કે આ તો રાજા છે ને સમ્રાટ, પણ હતા બ્રાહ્મણ. સમ્રાટનું સન્માન ત્યાગી મહારાજ કેવી રીતે કરી શકે? પરંતુ વશિષ્ઠ પાસે કામધેનુ ગાય હતી. એના પ્રભાવથી વશિષ્ઠે એટલો મોટો વૈભવ ખડો કર્યો ને એટલા રાજસથી ઠાઠથી વિશ્વામિત્રનું સન્માન કર્યું. વિશ્વામિત્ર ચકિત બની ગયા. મારે ત્યાં કોઈ આવે તો હું એને આટલું બધું સન્માન ના આપી શકું ને તપોવનનો સાધુ આટલું સન્માન મને આપે કે? વિશ્વામિત્ર સમકી ગયા. એમણે વશિષ્ઠને પૂછ્યું કે આપ મારું આટલું બધું સન્માન કઈ રીતે કરો છો? તમે કોને કારણે કરો છો? તમે મારે ત્યાં કામધેનુ ગાય છે. એ ગાયના એના પ્રતાપથી
વિશ્વામિત્રની દ્રષ્ટિએ ગાય ઉપર પડે છે. એવો વશિષ્ઠને કહે છે, આ ગાયના બદલામાં હું તમને લાખો ગાય આપું, અને આ ગાય આપો, આ ગાય મને આપી દો. કે વશિષ્ઠ કહે છે, આપનાથી મંગાય નહીં. પ્રભુ તમે ક્ષત્રિય છો, ક્ષત્રિયના દીકરા હોય તો કોઈ દિને મગાય નહીં, ને દેવાય, લાંબો હાથ કરાય. રામાયણ શીખવે છે, હું નથી કહેતો મારા પોતાનું. હોના કુળનો ધર્મ અને રક્ષણ હોવું જોઈએ પોતાનું, મગાય નહીં કોઈ દી. કોઈ દેતું હોય તો કે ભાઈ ગમે સાધુ બ્રાહ્મણ આપી જો. એના માટે બ્રાહ્મણ સાધુ બ્રાહ્મણ બનાવ્યા છે ભગવાન સંતોય, એનો ધર્મ છે એનો લેવાનો. આપણે સમજાવે છે, સમજાવવા માટે બોલું છું, મારા માટે નથી બોલતો હું. વશિષ્ઠ કહે છે, આપણાથી મંગાય નહીં. આપ ક્ષત્રિય છો, અમે સાધુ છીએ, તમે માગો ને હું આપું તો પરંપરા તૂટે. વશિષ્ઠજી કે મહારાજ તમે જો માગો ને હું આપું, કોઈ સાધુ બેઠો ને કોઈ લીધા તો ને એનો તો બોલવું જોઈએ, માથા મારી તારથી અડાય નહીં. હવા રૂપિયા આપતા તોય મેં ભજન ગાતા, ને અત્યારે કદાચ લાખો રૂપિયા થાય ને તો ભજન ગાઈએ છીએ એમ. સાધુના બાળક જેમ મળે એમ માગતા નથી અમે, કેમ નથી એમ. પણ એ કોઈ પૈસો આવે, કોઈ પણ સાધુને આપી દેવો બાળકોને, એના બ્રાહ્મણને સાધુને દેજો. રામાયણ સાંભળ્યા પછી પોતાનું જીવન દિવ્ય બનાવ્યું. આમ વિશ્વામિત્રજી બ્રાહ્મણ બની ગયા, મહામુનિ બની ગયા, જ્ઞાની બની ગયા, પરંતુ એમના એક તત્વ ખૂટતું હતું, ભાવ અને ભક્તિનું તત્વ ખૂટતું હતું. જ્ઞાનીઓમાં ભક્તિનું તત્વ ન હોય ને તો એને જડ બની જવું પડે છે. સૌરાષ્ટ્રના નરસિંહ મહેતા મહાન ભક્ત થઈ ગયા. એમની ભક્તિ શરણમતી અવર્ણનીય બની ગઈ છે. ની ભાવની માતા સાંભળી ને ઉત્તર પ્રદેશના એક સિદ્ધ યોગી ને ખબર પડી કે નરસિંહ મહેતા કીર્તન કરે છે, કેદાર ગાય છે, તો પ્રભુ પ્રગટ થાય છે. એમને થયું કે તમારો શો જોવા એ યોગી સૌરાષ્ટ્રમાં નરસિંહ મહેતાને મળવા આવે છે, જ્ઞાનની સરસાઓ કરે છે. નરસિંહ મહેતા કહે છે, બાબા હું કશી જાણતો નથી, હું તો કેવલ કૃષ્ણનું નામ બોલું છું, એ સિવાય મને કાંઈ આવડતું નથી. કે પછી એક સંત ઊભા થયા. એમને પેલા યોગીઓને કહ્યું કે આપ મહાન જ્ઞાની છો, આપની જ્ઞાનની તેજ સવિતા સામે મને શિર ઝુકાવી. યોગીરાજ બોલ્યા, એ વિજય ભક્તિનો નથી થતો તો જ્ઞાનનો થાય છે, વિજય જ્ઞાનનો થાય છે. પેલા સંત બોલ્યા, એ સૂત્ર ન સ્વીકારે કે નરસિંહ મહેતા ભક્ત છે, તમે જ્ઞાની છો, પણ તો એક વાત ચોક્કસ છે કે સૌરાષ્ટ્રને ઉત્તર પ્રદેશમાં નથી જવું પડતું, ઉત્તર પ્રદેશ વાળાને સૌરાષ્ટ્રમાં જવું પડે છે. રામે સબરી પાસે આવવું પડ્યું. રામને ભગવાન ઉત્તર પ્રદેશમાં જન્મા અહીંયા, સબરી પાસે રામને આવવું પડ્યું. ચાલી ઉત્તર પ્રદેશમાં ભક્તિ લાવે. કોણ ખેંચી લાવે? ભક્તિ ખેંચી લાવે, જ્ઞાન. રામ એટલે જ્ઞાન. આમ જ્ઞાની ભક્તિ પતિ ગતિ કરે છે. વિશ્વામિત્ર જાપ યોગ યજ્ઞો વગેરે જંગલમાં કરે છે, પરંતુ મારીસ અને સુબાઓ જેવા રાક્ષસોથી ડરે છે. ક્ષત્રિય છે, આવા રાક્ષસોથી ડરે છે, કારણ કે રાક્ષસો તો ત્યાગ કરી દીધો છે, શસ્ત્રનો ત્યાગ કરી દીધો છે. વિશ્વામિત્રજી ચિંતિત થઈ ગયા. જ્ઞાનીને ચિંતા કેવી? ક્યાંક ઘટતું હોય, ક્યાંક તૂટતું હોય. જ્ઞાનમાં ભક્તિ ન મળે તો જ્ઞાનીઓને પણ ચિંતિત થવું પડે છે. ગાંધી તનય મન ચિંતા વ્યાપી, હરિ બિનું મરહીન નિશિસર પ્રાપ્તિ. વિશ્વામિત્રજીને રાક્ષસો સતાવે છે, તેઓ ચિંતિત છે. એમને ખબર પડી કે બ્રહ્મને પામવા માટે તેમને બ્રાહ્મણ તત્વ સ્વીકારવું પડશે. આમ જ્યારે એ કુળની માલપા અવધની માલપા જન્મ લીધો છે રામે, આવું લાગ્યું અવધ જાઓ, એ બહાના અવધેશને મળું, એ રામને આશ્રમની માલપા બદલાવું, જેથી શિરો નિશાસ્ત્રનો નાશ થઈ જશે અને અમે અનાથ બની જઈશું. મહાત્માને કહ્યું, યજ્ઞ સૂચિત કરો, હું અવધ જઈને હમણાં આવું છું. યજ્ઞ બંધ રાખ્યો, બ્રાહ્મણોને તમે બેસો, હું અયોધ્યા જાઉં ને રામને તેડીને લાવું.
વિશ્વામિત્રજીએ તાત્કાલિક યાત્રાનો આરંભ કર્યો છે. મનમાં વિચાર કરે છે, ઈશ્વર પ્રાપ્તિ માટે આટલો મોટો મેં ત્યાગ કર્યો, તો ઈશ્વર ત્યાગી પાસે ગયા કે દશરથજી જેવા ગૃહસ્થને ત્યાં પુત્ર બનીને અવતર્યા. અમારી વીરકર્તા કરતા એની ગૃહસ્થતા કેટલી ઊંચી છે, કેટલી ઉદ્ધાર છે. અમે તપ કરીને ઠાક્યા છે, એટલા પોકાર્યા તો એ ન મળ્યા ને દશરથજીને ત્યાં બાળ પુત્ર બની અને અવતર્યા છે. આજે એક વિકતર સંત ગૃહસ્થના આંગણે જાય છે, ગૃહસ્થની આંગણે જાય છે. ગૃહસ્થામની માલપા ખરેખર બહુ ઊંચો મોટો છે. ગૃહાશ્રમ એ ધર્મની માલપા લખ્યું છે ધન્ય ગૃહાશ્રમ. ગૃહાશ્રમની માલપા ધન્યતા છે. આંગણે સંતો આવે, આંગણે ભક્તો આવે, આંગણે અતિથિ આવે, એ આંગણે ઈશ્વર પણ આવી જાય. ગમે તેટલો ત્યાગી પણ ભિક્ષાણ દેહી કરવા માટે ત્યાગીએ ગૃહસ્થને આંગણે આવવું પડે છે. ગૃહાશ્રમ બહુ ઊંચો છે. નિભાવતા આવડે તો બરાબર, એને પાળતા આવડે તો. કબીરનો ઇતિહાસ છે, કબીરનો સાંભળ્યો હશે. કબીરના ઘરે જેટલા આવે ને એ બધાને કબીર એમ કહેતા, જમીને જજો, ઘરમાં કાંઈ નહીં હોય તો પણ કહી દે. બહાર બેઠા બેઠા પણ એની પત્નીને કમાલને મુશ્કેલીમાં કોઈ પાર નહીં પાડે કે. એક દિવસ કમાલે કબીરને કહ્યું કે આપ જે આવે એને જમવાનું કહી દોશો, પણ ઘરમાં તો જરા તપાસ કરતા હો, જમવાનું કહેવાનું બંધ કરો કહેવે. કબીરે કહ્યું એ કેમ બને કે ગૃહાશ્રમ છે, એને મળે એ ધન એ બંધ થઈ જવાય થોડું કે. વાત જુદી છે, બાકી હું કોઈને ના નહીં પાડું કે મુશ્કેલી અમારે છે બોલે એની મેળે બંધ થવાય તો વાત જુદી છે. તો કેમ મનાઈ કરું કે. કમાલને કહ્યું નહીં સમજાય. કબીરને કમાલ કહે છે તમે બધાને જમવાનું કહો છો પણ ઘરમાં કાંઈ નથી, કાંઈ વાંધો નહીં. ચોરી કરીને કમાલને નવાઈ લાગી. ચોરી કરી ન હોય તો ધંધોને કરવા ન હોય તો ચોરી કરવાની, આપણે ચોરી કરવાનું કહે છે. આટલા મોટલા સંત અને એને કહ્યું કે ચાલો. તો અડધી રાત્રિએ કબીર અને કમાલ ચોરી કરવા નીકળ્યા છે. કમાલને કીધું કે મોટા માણસનું ઘર તોડવાનું, હો થોડું ઓછું થાય ને તો એને કે વાંધો નહીં, બહુ ઝાઝુ હોય ને પહેલાં લઈ, ઓછું શિવ ને થોડુંક એને વાંધો ન હોય, પણ નાનો નહીં લેવાનો તો તકલીફ નહીં. એને ગરીબનું ઘર નહીં તોડવાનું. કમાલ કહે છે સંત ચોરી કરશે. કબીર તો દિવાલ પાસે જઈ ને ખોદવા લાગ્યા. કમાલ વિચારે આ તો હદ કહી છે કે, અને બંને જણા અંદર જઈ ને કબીરે કમાલને કહ્યું કે હું બધાને જમવાનું કયા કરું છું, એના મૂળ અનાજની મુશ્કેલી છે ને તારે? કહે હા, તો અનાજ સિવાય બીજું કાંઈ સોરવાનું નથી તારે. ઘઉં અને બાજરાની ગુણો સોરી લાવ્યો કે. 2 ગુણો ઉઠાવી પછી કબીરે કમાલને કીધું કે ઊભા રહો, હવે હું બસ થોડું હરિઓમ.
મંગળભાઈ અગિયાર કરી પછી આવજો ફોન નંબર થતો નથી ફોન આવી પણ અમારે મીટિંગ હોય કે અમારા નાના ભાઈઓ કે અમે ક્યાં કે પાણી ભરવાનું છે? પાણી ભરવાનું કાંઈ નથી કરવું આપણે કરવી